આજે આપણે ધોરણ 10નો ખૂબ એક અગત્યનો ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનની અંદર આ શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનો આ પાર્ટ નંબર 1 છે. આવી રીતે ક્રમબદ્ધ જે એના ટોપિક વાઇઝ પાર્ટ્સ આવશે, બરાબર છે. આ પાર્ટ 1 જે છે એની અંદર આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે આનું જે ટાઇટલ છે પ્રકરણનું, બરાબર, એને ક્લિયર કરીએ, એને સમજીએ. તો એમાં સૌથી પહેલાં તમને શું આપ્યું છે તો કે શબ્દ આપેલો છે પ્રકાશ. પ્રકાશ એટલે શું તમને ખબર હોવી જોઈએ. તો કે પ્રકાશ શું છે? તો પ્રકાશ એ આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય શું છે? વિકિરણ, તરંગો છે. એટલે કે એવું લખી શકું, પ્રકાશ આંખમાં સંવેદના ઉપજાવતા, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે, બરાબર. આપણે પ્રકાશને આવી રીતે કંઈક વ્યાખ્યાયિત કરી શકીએ, બરાબર. હવે પ્રકાશના ગુણધર્મો જોઈએ તો કે પ્રકાશ જે છે ને એ કેવો સ્વભાવ ધરાવે છે તમને ખબર હોય તો પ્રકાશ જે છે ને દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત એટલે કે ડ્યુઅલ, બરાબર. ડ્યુઅલ મતલબ કે પ્રકાશ, એ લખું છું સમજ પડશે તમને કે પ્રકાશ જે છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. કયો દ્વૈત સ્વભાવ, કયા ડ્યુઅલ સ્વભાવ ધરાવે છે? બે, એક તરંગ સ્વરૂપે અને બે કણ, કે જેને આપણે કયા કણ કહીએ છીએ? પ્રકાશના કણને કહેવામાં આવે ફોટોન, બરાબર. ફોટોન સ્વરૂપે. આ બંને સ્વરૂપે જે છે પ્રકાશ અસ્તિત્વ ધરાવતો જોવા મળતો હોય છે. પ્રકાશ વિશે બીજી એક માહિતી આપું. પ્રકાશના જે તરંગો હોય છે ને એ કેવા તરંગો હોય છે તો કે પ્રકાશના બિનયાંત્રિક તરંગો હોય છે. પ્રકાશના તરંગો કેવા હોય છે તો કે બિનયાંત્રિક તરંગો પ્રકાશના તમને જોવા મળે છે, બરાબર છે. પ્રકાશની ઝડપ વિશે બી તમને ખબર હોવી જોઈએ. તો કે પ્રકાશની ઝડપ કેટલી છે? તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પર સેકન્ડ. એનો મતલબ કે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ થઈ, બરાબર ને. તો આટલી સ્પીડ પ્રકાશની જોવા મળે છે, તો પણ સૂર્યથી અહીંયા આગળ પ્રકાશ આવતા 6 થી 8 મિનિટ લાગે છે. તમે વિચારી શકો કેટલું ડિસ્ટન્સ હશે. તો આવી રીતે આ જે આપણે વાત કરી એ શું છે? પ્રકાશની વાત કરી. બીજી એક વસ્તુ છે કે પ્રકાશ હંમેશા કેવી દિશામાં ગતિ કરે છે તો કે પ્રકાશ હંમેશા સુરેખ દિશામાં ગતિ કરે, બરાબર. સુરેખ પથ ઉપર ગતિ કરે. પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરતો હોય છે. તો તમને એવું થાય તો કોઈ દિવસ પ્રકાશ જેની દિશા જ નહીં બદલતો હોય, બદલે છે. જે પ્રકાશની દિશા બદલે છે ને, કોઈ પદાર્થ ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય એટલે કે અથડાય, અને અથડાઈને પછી પ્રકાશ પોતાની દિશા બદલે ને, એને જ શું કહેવામાં આવે? એને જ કહેવામાં આવે પરાવર્તન. તો આપણે એના વિશે પણ વાત કરીએ, પરાવર્તન. તો કે પરાવર્તનમાં શું હોય છે એ વિશે સમજતા પહેલા આપણે આ વસ્તુ બધી જોઈ, એનું મહત્વ શું છે તો તમને ખબર હશે. આપણે કોઈ પણ વસ્તુ જોવી હોય તે વસ્તુને જોવા માટે જરૂરી છે પ્રકાશનું પરાવર્તન. જે કુદરતી સ્ત્રોત છે પ્રકાશનો, સૂર્યની અંદરથી પ્રકાશ આવવો, અથવા તો જે કૃત્રિમ સ્ત્રોત છે આપણી જોડે પ્રકાશના, જે કૃત્રિમ ઉદ્ગમ સ્થાનો હોય, બરાબર. કુદરતી તો આપણાને ખબર છે સૂર્ય. તો સૂર્ય પ્રમાણે જો અત્યારે હું વાત કરું તો તમને એવું કહી શકાય કે સૂર્યની અંદરથી જે પ્રકાશના કિરણો આવે છે ને, એ પ્રકાશના કિરણો જ્યારે આવશે ત્યારે કોઈ વસ્તુ પર અથડાશે, કોઈ પદાર્થ પર અથડાશે, અને ત્યાંથી પરાવર્તિત થઈને, એટલે કે આવ્યા સુરેખ દિશામાં જ, અને અથડાઈને પછી એનું પરાવર્તન પણ કેવું થાય? સુરેખ દિશામાં જ જાય. અને એ સુરેખ દિશામાં પરાવર્તન પામીને જ્યારે આપણી આંખની અંદર પ્રવેશ પામે ને, ત્યારે આપણે તે વસ્તુને જોઈ શકતા હોઈએ છીએ. ક્લિયર થઈ આ વસ્તુ? તો પરાવર્તન આના માટે જરૂરી છે. આપણે માનવોની જે આંખ છે એના વિશે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું. એમાં વધારે ડિટેલમાં તમને ખબર પડશે કે આપણી આંખમાં કેમ પરાવર્તન કઈ રીતે થાય છે, આપણી આંખની અંદર કયા પ્રકારના લેન્સ હોય છે, બરાબર. એ બધી વસ્તુ આપણે સમજીશું. એવી રીતે જરૂરી નથી જે માનવો આપણે બીજા પદાર્થોને જોઈ શકીએ છીએ, બીજા બધા પ્રાણીઓને સેમ દેખાય છે, ના. એમની આંખની અંદરની રચના, એમની જે લેન્સની રચના મુજબ એમને વસ્તુ અલગ અલગ દેખાય, બરાબર. અમુક કેટલાક એવા જંતુઓ હોય છે, અમુક કેટલાક એવા પ્રાણીઓ હોય છે
કે જે આપણે નથી જોઈ શકતા એ વસ્તુઓ પણ જોઈ શકે છે. બરાબર, આપણે કંઈક જાણે કે ઇન્ફ્રારેડ જોવું હોય તો એ જે આખી રેન્જ છે આપણે જોઈ શકતા નથી. બરાબર, આપણે ખાલી વિઝિબલ લાઇટ વાળી જ રેન્જ જોઈ શકીએ છીએ. એ બધું આગળ આવશે, જેના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે બેક ટુ ધ પોઈન્ટ પાછી વાત કરીએ પરાવર્તન વિશે. તો પરાવર્તન કેટલા ટાઈપના? તો કે પરાવર્તન બે ટાઈપના. એક છે નિયમિત પરાવર્તન, એક છે નિયમિત પરાવર્તન, અને બીજું છે અનિયમિત પરાવર્તન. બરાબર, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. હવે આ બે વસ્તુ પાછી નવી શું? તો આમાં કશું જ નહીં, એકદમ સિમ્પલ વસ્તુ છે કે માની લો કોઈ એક સમતલ સપાટી છે. બરાબર, એક લીસી સમતલ સપાટી છે, એના ઉપર કોઈ એક બિંદુ ઉપર પ્રકાશનું કિરણપુંજ આપાત થાય છે, અને આ આપાત બિંદુ જે છે ત્યાંથી આપણે આ સમતલમાં એક લંબ દોરીએ, અને આ જે ખૂણો બન્યો ને, આ ખૂણાને શું કહેવામાં આવે છે? ખૂણો આઈ. આઈ કેમ કહેવામાં આવ્યું? કારણ કે આ શું છે? આને નામ બી આપી દો, આ છે AO. આ શું છે? AO. અને આ AO છે શું? તો કે AO છે આપણું આપાત કિરણ. શું છે? આપાત કિરણ. બરાબર, પછી O શું છે? તો કે O છે આપણું આપાત બિંદુ. આપાત બિંદુ. બરાબર, O શું છે આપણું? આપાત બિંદુ. આ થીટા નથી, O છે. બરાબર, પછી અહીં આગળથી આ જે લંબ દોરેલો છે એ લંબ પણ આપણે જોઈશું કે આ સમતલમાં છે, અને પછી અહીંથી આ જેટલો આપાત કોણ બન્યો ને એટલો જ તમને શું જોવા મળશે? એટલો જ તમને શું જોવા મળશે? પરાવર્તન કોણ જોવા મળશે, એટલે કે ખૂણો R. બરાબર, એટલે કે OB જે છે ને, OB, તો OB શું છે? તો OB છે પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. સમજ પડી? સમજ પડી બેટા? આ વસ્તુ ક્લિયર છે? આ વસ્તુ એકદમ ઈઝી વસ્તુ છે કે જ્યારે કોઈ બી આપાત કિરણ કોઈ એક આપાત બિંદુ પર અથડાય છે, ત્યાંથી તે જેટલો આપાત કોણ બનાવ્યો હોય આપાત બિંદુને દોરેલા લંબ સાથે, એટલો જે પરાવર્તન કોણ બનાવીને શું થશે? પરાવર્તિત થશે. એટલે કે માની લો આપાત કોણ જો 30 હોય તો પરાવર્તિત કોણ બી કેટલો હશે? 30 હશે. તો પરાવર્તનના જે નિયમો છે એમાં નિયમ નંબર 1, હંમેશા આપાત કોણ બરોબર શું જોવા મળશે? પરાવર્તન કોણ જોવા મળશે. ખબડી આપાત કોણ જેટલો હશે એટલો શું જોવા મળશે? પરાવર્તન કોણ. એટલે આ બંને કેવા હશે? સેમ હશે. ક્લિયર? આ શેમાં? નિયમિત પરાવર્તનમાં. અનિયમિતમાં શું લોચા વાગે છે? અનિયમિત જે પરાવર્તન છે ને એની આકૃતિ હું અહીંયા આગળ દોરી બતાવું. માની લો આવા પ્રકારની કોઈક સપાટી છે. હવે અહીંયા આગળથી પ્રકાશ આવ્યો તો આનું પરાવર્તન કંઈક આમ થશે, બીજો એક પ્રકાશ આવ્યો એનું પરાવર્તન આમ થશે, એક અહીંયા આગળ આવ્યો આમ થશે, આનું આમ થશે. તો આ બધું અનિયમિત પરાવર્તન છે. જ્યારે આમાં તો શું થાય કે કિરણ જો એક જગ્યાએ આવે છે તો એ જ પ્રમાણે એનું શું થશે? તમને પરાવર્તન થતું તમને દેખાશે. સમાન નિયમિત પરાવર્તન. તો આને નિયમિત પરાવર્તન કહેવાય, આને અનિયમિત પરાવર્તન કહેવાય. અને પરાવર્તનના નિયમોમાંનો નિયમ નંબર 1 તમને લખ્યો, આપાત કોણ બરોબર પરાવર્તન કોણ. નિયમ નંબર 2 શું છે? નિયમ નંબર 2 એવું કહે છે કે જે આપાત બિંદુ છે એને દોરેલો લંબ, એટલે કે આપાત બિંદુ નો લંબ, પછી બીજું શું છે? તો કે આપાત કિરણ છે. આપાત કિરણ અને જે પરાવર્તિત કિરણ થાય છે તે પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં જોવા મળે, એક જ સમતલમાં હોય. બરાબર, એક જ સમતલમાં હોય. તો પરાવર્તનના આ બે નિયમો છે. કયા નિયમો? એક તો આપાત કોણ જેટલો એટલો જ પરાવર્તન કોણ. બીજો નિયમ કે આપાત બિંદુ છે આપણું, બરાબર, O, અને આપાત કિરણ જે છે આપણું AO, અને OB પરાવર્તિત કિરણ. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં જોવા મળે. સમતલ એટલે કે આ બોર્ડ માની લો સમતલ છે, બરાબર. આ સમતલમાં જ આ કિરણ આવે છે, અને આ સમતલમાંથી જ પરાવર્તિત પામે છે, અને લંબ પણ આ સમતલમાં જ છે. ત્રણેયમાંથી એકે એવું નહીં ઊંધું ગયું કે આપાત કિરણ આમ આવ્યું અને પરાવર્તિત કિરણ આમ બહારની બાજુ આવે, એવું થઈ શકે નહીં. બરાબર, તો આ બીજો એક પરાવર્તનનો નિયમ છે
કે જે સમતલમાં જે આપાત કિરણ આવે છે એ જ સમતલમાંથી પરાવર્તિત કિરણ નીકળશે, બરાબર. જેમ કે અહીંયા આગળથી આ તરફથી જો આપાત કિરણ આવે અહીંયા આગળ, બરાબર, તો આમ આ દિશામાંથી આવે છે તો એનું સમતલ આ થયું, બરાબર. તો આ દિશામાંથી જ્યારે આપાત કિરણ આવે અથડાય અને અથડાઈને પછી પરાવર્તન ક્યાં પામશે? આ દિશામાં જ આવશે. ખબર પડી? ક્લિયર થયું? તો આપણે આમાં શીખ્યા કે પરાવર્તનના નિયમો, બરાબર. પછી જોયું પ્રકાશ વિશે, પ્રકાશ શું છે. તો આ દરેક વસ્તુ નોટ કરી લેજો, 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે એ જરૂરી છે, કેમ કે આ સમજશો તો જ આના પછીના નવા ટોપિકો આવડશે. ક્લિયર? આના પછી જે આપણો ટોપિક આવે છે તે સમજવાનું છે આપણે અરીસાઓના પ્રકારો વિશે, બરાબર. ઓકે, તો વાત કરીએ અરીસાઓના પ્રકારો વિશે. કરીએ આપણે અરીસાઓના પ્રકાર વિશે. આપણાને ખબર છે કે અરીસાઓ જે છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે, અરીસાઓને કઈ રીતે બનાવવામાં આવે છે, બરાબર. આપણે આ બધી વસ્તુ ભણવાની જરૂર કેમ પડે છે? પહેલામાં પહેલી વસ્તુ તો એ સમજવી પડે. તો આપણે જેમ કે ઘણી બધી વસ્તુઓ આપણા રોજિંદા જીવનમાં જે વાપરતા હોઈએ છીએ, જેવા કે દૂરબીન વિશે, માઇક્રોસ્કોપ તમે જોયું હશે સ્કૂલની અંદર, તમે જ્યારે કોઈ પણ કોષ જોવાનો હોય ત્યારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ આપણે, બરાબર. તે સિવાય આપણે જે ચશ્મા પહેરીએ છીએ નંબરવાળા ચશ્મા, બરાબર, એમાં પણ આ પ્રકારના સ્પેશિયલ લેન્સ આવેલા હોય છે. અને એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ તમે રોજિંદા જીવનમાં અરીસાઓ અને લેન્સના ઉપયોગથી જોડાયેલા છો. તો આ બધી વસ્તુઓ કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે આ વસ્તુ સમજવી જરૂરી છે. આપણે સવારે ઉઠીએ ને તરત જ જ્યારે બ્રશ લઈને આપણે બ્રશ કરવા જઈએ છીએ ત્યારે આપણે આપણું મોઢું પહેલાં જોઈએ છીએ આપણા ઘરના અરીસામાં, બરાબર. હવે આ અરીસા બને છે કેમના એ વસ્તુ પહેલાં તો ખબર હોવી જોઈએ. જેમ કે હું અહીંયા આગળ એક લાઈન દોરું આ રીતે, તો આ તો તમે કહેશો, ઓકે, આ તો તમે કહેશો કે સર આ શું એ છે? આ તો અરીસો, આ કાચ બી કહી શકાય. તો કાચ અરીસો ક્યારે બને? કે જ્યારે આ અરીસાની પાછળ આપણે ચાંદી જે હોય ને, સિલ્વર, એનું કોટિંગ કરવામાં આવે, બરાબર. આ કાચની પાછળ જ્યારે સિલ્વરનું કોટિંગ કરવામાં આવે અને પછી કલર કરવામાં આવે ત્યારે અરીસો બનતો હોય છે. હવે બધા તમે કહેશો સરસ, ચલો ચાંદીનું કોટિંગ, ઘરના અરીસા તોડીને વેચી આવીએ, એવું ના થાય, બરાબર. કેમ કે આપણા ઘરના અરીસામાંથી તમને ચાંદી મળશે નહીં. એની અંદર ચાંદી અથવા તો એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ અને ગ્રે કલર મારી દેવામાં આવે છે. અને આવી રીતે જે છે આ પ્રકારનો અરીસો બનાવવામાં આવે છે. અને આ જે અરીસો આપણા ઘરમાં હોય છે એ અરીસાને શું કહેવામાં આવે છે? સમતલ અરીસો. કેવો અરીસો કહેવામાં આવે છે? પ્લેન મિરર કે સમતલ અરીસો. કયો અરીસો કહેવામાં આવે છે? સમતલ અરીસો. ક્લિયર? સમતલ અરીસો. હવે સમતલ છે તો આના પહેલા આપણે પરાવર્તનના નિયમો શીખેલા ને, એમાં શું કહ્યું હતું? જે આપાત કોણ હોય, બરાબર, માની લો અહીંયા આગળ કોઈક વસ્તુ છે સામે આટલી, બરાબર, તો આની અંદરથી પ્રકાશના કિરણો આવી રીતે આપાત થાય છે. આપાત કોણ હોય એ જ શું બને? પરાવર્તન કોણ બને. એટલે આપાત કોણ આ છે તો પરાવર્તન કોણ બી આમ આવવું જોઈએ, બરાબર છે. આપાત કોણ આ છે, પરાવર્તન કોણ આમ આવવું જોઈએ, બરાબર. પણ આ જે અરીસાઓ જે છે એમાં એક નિયમ છે કે જ્યારે પ્રતિબિંબ ક્યારે બને? પ્રતિબિંબ ત્યારે જ બને કે જ્યારે કિરણોનું જે જૂથ હોય એક બિંદુ પર જઈને છેદે. એનો મતલબ કે અહીંયા આગળ જો વસ્તુ જે છે એનું પરાવર્તન આમ થાય છે, એટલે કે અહીંયા આગળ કોઈ જગ્યાએ છેદતા નથી, તો શું અરીસાની અંદરની બાજુએ એટલે કે પાછળની બાજુએ આ કોઈક જગ્યાએ છેદે છે અહીંયા આગળ બિંદુઓ, બરાબર. જેમ કે અહીંયા આગળથી આ રીતે કિરણ જાય, આ પણ પાછું આવે અને આ પણ પાછું આવે, એની જગ્યાએ જો આ કિરણોને આપણે આગળની તરફ લંબાઈએ, એક કિરણ આ, એવી રીતે આ આપાત કોણ એટલો જ અહીંથી શું નીકળશે? પરાવર્તન કોણ. અને અહીં આગળ જે આકૃતિ બનશે એ આકૃતિ કેવી બનશે? પ્રતિબિંબની આકૃતિ બનશે. ખબર પડી? એટલે કે જેટલા ડિસ્ટન્સે આ વસ્તુ મૂકેલી છે એટલા જ ડિસ્ટન્સે તમને શું મળશે? પ્રતિબિંબની આકૃતિ મળશે, બરાબર. જેમ કે સમતલ અરીસામાં 5 મીટર દૂર કોઈ વસ્તુ મૂકી છે તો આ બાજુ અરીસાની અંદર બી 5 મીટર દૂર જ વસ્તુ તમને જોવા મળે છે, બરાબર. એ રીતે તમને સમતલ અરીસા વિશે આપણે વાત કરી, બરાબર. તો આને અરીસાના પ્રકારોમાં પ્રકાર નંબર 1 સમતલ અરીસો. નેક્સ્ટ પ્રકાર વિશે વાત કરીએ. અરીસાના પ્રકારની અંદર બીજો જે પ્રકાર છે તે છે ગોલીય અરીસા. ગોલીય અરીસામાં પાછા 2 પ્રકાર, બરાબર. અરીસાના પ્રકારમાં એક સમતલ અરીસો તો જોયો,
તે સિવાય કયા આવે છે તો કે બીજા આવે છે, અહીંયા આગળ લખું પહેલું સમતલ અરીસો, અને બીજું લખીએ ગોલીય અરીસો. અને આ ગોલીય અરીસા જે છે ને એના પાછા બે ભાગ કયા કયા તો કે એક તો અંતરગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. બરાબર, બે ભાગ. હવે અંતર્ગોળ ને બહિર્ગોળ કઈ રીતે બનાવવાના? ગોલીય અરીસો કે છે, ગોલી એટલે ગોળાકાર હશે તો કે હા, તો એટલે આ પ્રકારે માની લો એક આ પ્રકારનો તમે કંઈક ગોલીય અરીસો લીધો છે. બરાબર, એમાંથી આટલો ભાગ જે હોય ને, આટલો ભાગ આ કાપી લેવાનો, આ કાપી લેવાનો, આ વચ્ચેનું ભૂલી જવાનું. આ જે એક ભાગ મળ્યો ને, આ કેવી સપાટી છે, અંદરની સપાટી દેખાય છે તમને. બરાબર, આટલો જે ભાગ મળ્યો ને એને હું અહીંયા આગળ આ ભાગને પહેલા અહીંયા આગળ દોરી દઉં આ રીતે. બરાબર, આ ભાગને મેં અહીં દોરી દીધો. આ જે ભાગ છે ને એને હું અહીં આગળ દોરી દઉં. ક્લિયર? બરાબર. હવે જ્યારે આ પ્રકારનો ભાગ હોય અને એની અંદરની સપાટી ચળકતી હોય અને બહાર આપણે શું કરી દીધું હોય, કોટિંગ કરી દીધેલું હોય. અંદરની સપાટી ચળકતી ને બહાર કોટિંગ કરી દીધેલું હોય, તો આવા અંદરની ચળકતી સપાટી વાળા અરીસાને શું કહેવામાં આવશે? અંતર્ગોળ અરીસા. કેવા અરીસા? તો કે અંતર્ગોળ અરીસા કહેવાશે. બરાબર. અને એવી પરિસ્થિતિ કે જેમાં એની બાહ્ય ઉપસેલી સપાટી જ્યારે, બરાબર, એટલે કે ઉપસેલી આમ બહાર નીકળેલી જે સપાટી છે આ તરફ, એ જ્યારે ચળકતી હશે તો એવા અરીસાને શું કહેવામાં આવશે? બહિર્ગોળ અરીસા. બહિર્ગોળ અરીસા કહેવામાં આવશે. ક્લિયર થઈ આ બધી વસ્તુ? ક્લિયર છે? બરાબર. તો આ પ્રમાણેના અરીસા જે છે ને, હવે આ અરીસો તમને એવું લાગશે શું આવું જોઈએ? ના, એવું ના હોય. માની લો આનું ઉદાહરણ તમારે જોવું હોય ને તો આપણે ઘરે ચમચી હોય છે. બરાબર, એ ચમચીને તમે જોશો સાઈડમાંથી તો આવી દેખાશે, પણ જ્યારે આ પ્રકારની જે ચમચી છે, બરાબર, આ પ્રકારની ચમચી હોય એને તમે સાઈડમાંથી જોશો તો તમને આવું દેખાશે, પણ એને જ્યારે આમ સીધું કરશો તો એ તો ગોળી જ બનશે ને. બરાબર, થોડું ઘણું ગોળી જ દેખાશે. તો એવી ચમચીના અંદરના ભાગમાં આપણે આપણું મોઢું જોઈએ તો આપણે કેવા દેખાઈએ છીએ ખબર? ઉલટા દેખાઈએ, ઊંધા દેખાઈએ ચમચીના અંદર. અને જ્યારે બહારની જે સપાટી હોય છે અહીં આગળ જ્યારે તમે તમારો ફેસ જોવાનો ટ્રાય કરશો તમે કેવા દેખાશો? એકદમ નાના દેખાશો. બરાબર. તો અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં પ્રકાશનું પરાવર્તન એ રીતે થાય છે કે પ્રતિબિંબ તમને આવા અલગ અલગ મળે છે. બરાબર. તો એના વિશે આપણે સમજવાનું છે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં. બરાબર. તો શરૂઆત કરીએ આપણે અંતર્ગોળ અરીસાથી. ઓકે, ચાલો તો આપણે આગળ વાત કરીએ. અંતર્ગોળ અરીસાના ભાગો વિશે હવે આપણે જોઈએ. બરાબર, સમતલ અરીસા વિશે શીખ્યા. હવે જોઈએ અંતર્ગોળ અરીસાના ભાગો. હવે આ જે ભાગો વિશે હું વાત કરવા જઈ રહ્યો છું એ ખાલી અંતર્ગોળના નહીં, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, લેન્સ, બરાબર, અંતર્ગોળ બહિર્ગોળ બંને પ્રકારના લેન્સ, એ બધાની અંદર આ સેમ પ્રકારના ભાગ તમને જોવા મળશે. અને આ પ્રશ્ન છે બોર્ડની અંદર પૂછાય પણ છે, તો આ દરેક વસ્તુ લખી દેજો અને આમાં ચોક્કસ ધ્યાન પણ આપજો. બરાબર. વાત કરીએ, સૌપ્રથમ અંતર્ગોળ અરીસો દોરી દો. આ છે આપણો અંતર્ગોળ અરીસો. બરાબર. શું બાકી છે આમાં? આપણે સપાટી દર્શાવવાની છે કે એટલે આ રીતે કે પરાવર્તક સપાટી અંદરની બાજુએ છે. ક્લિયર? ચલો, હવે આ જે અંતર્ગોળ અરીસો દોર્યો આના અલગ અલગ ભાગો હોય. દરેકને ખબર છે કે આ જે અરીસો છે એ ગોળી અરીસાનો ભાગ છે. બરાબર, અડધો. તો જેમ કે આને હું આ એક તૂટક આછી રેખા બતાવું તો આવું કંઈક એનો અડધો ભાગ બાકીનો ભાગ હશે. તો આ જે તૂટક ભાગ છે આ એક વર્તુળાકાર ભાગ જે બન્યો એનું શું કેન્દ્ર હોઈ શકે? જો આ ગોળીય વક્ર સપાટી છે તો આ ગોળીય વક્ર સપાટીનું શું કેન્દ્ર હોઈ શકે? તો કે હા હોય. તો એના કેન્દ્રમાં એટલે કે આ ભાગ શું થયો? આજે તે વર્તુળાકાર સપાટીનું કેન્દ્ર થયું. તો હવે આ વક્રાકાર સપાટી જે છે એ વક્રાકાર સપાટીના જે એક પરાવર્તક સપાટીનો ભાગ કહો કે પછી આ વક્રાકાર આખા ગોળીય અરીસાની સેન્ટરનો ભાગ તમે કહો તો આને શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર પહેલી ટર્મ
પહેલી રાશિ જે છે એના વિશે લખીએ આપણે વક્રતા કેન્દ્ર. આ વક્રતા કેન્દ્ર જે છે ને એને સી તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે, બરાબર, એટલે કે સી તરીકે દર્શાવવામાં આવે છે. તો વક્રતા કેન્દ્ર શું છે? તો કે ગોલીય અરીસા ના મધ્ય બિંદુ, બરાબર, કે જે ગોલીય કવચ ના મધ્યમાં આવેલ હોય છે, બરાબર, તેને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે આ જે સપાટી છે, બરાબર, આ સપાટીને કઈ સપાટી કહેવાય? પરાવર્તક સપાટી કહેવાય. હવે આ પરાવર્તક સપાટીનું જે કેન્દ્ર મધ્ય બિંદુ હોય ને એને શું કહેવામાં આવે? પી કહેવામાં આવે. પી એટલે કે ધ્રુવ, એટલે કે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે પોલ. એટલે આને આપણે શું નામ આપીશું? આને વક્રતા કેન્દ્ર નામ આપીશું. જે પેલું મધ્ય બિંદુ છે પરાવર્તક સપાટીનું એને શું નામ આપીશું? પોલ, એટલે કે ધ્રુવ. એટલે નંબર 2 માં લખવાનું ધ્રુવ એટલે કે પી, પોલ, બરાબર. તો આમાં શું લખીશું આપણે? તો કે પરાવર્તક સપાટીના મધ્ય બિંદુ ને ધ્રુવ અથવા તો પોલ કહે છે. ખબર પડી? બરાબર. ધ્રુવ કોને કહેવાય? તો કે આ પરાવર્તક જે સપાટી છે એના મધ્ય બિંદુને. નેક્સ્ટ વાત કરીએ. હવે આ પી થી સી સુધી તમે જોડાણ દર્શાવો ને, આ જોડાણ, તો જોડાણ કેવું બને? તો આ એક જાણો કે વર્તુળ છે, તો વર્તુળના કેન્દ્રથી એની સ્પર્શક સુધીની જે સપાટી છે, બરાબર, એને આપણે શું કહેવામાં આવશે? ત્રિજ્યા કહેવામાં આવે, બરાબર. તો તમે આવું પણ કહી શકો કે પી થી સી વચ્ચેનું આ જે અંતર છે, પી થી સી વચ્ચેનું અંતર, એને શું કહેવામાં આવે છે? ત્રિજ્યા, એટલે કે આર કહેવામાં આવે છે. તો એના માટે હું શબ્દ લખીશ. શું શબ્દ લખીએ આપણે? આ કઈ ત્રિજ્યા છે? વક્રાકાર સપાટીના વક્રતા કેન્દ્રથી લઈને ધ્રુવ સુધીના અંતરને, બરાબર, લખું છું. એના માટે એનું નામ આપું છું વક્રતા ત્રિજ્યા. શું નામ છે? વક્રતા ત્રિજ્યા, જેને આર તરીકે દર્શાવવામાં આવે છે. આર એટલે કે રેડિયસ. વક્રતા ત્રિજ્યા એટલે કે વક્રાકાર સપાટી ના મધ્ય બિંદુ વક્રાકાર સપાટી આખું એટલે વક્રાકાર ગોલીય સપાટીનો મધ્ય બિંદુ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? વક્રતા કેન્દ્ર સી થી પરાવર્તક સપાટી ના મધ્ય બિંદુ ધ્રુવ પી વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? રેડિયસ, એટલે વક્રતા ત્રિજ્યા આર, બરાબર. અહીંથી ડોટ કરું છું, એનો મતલબ શું? અંતરને વક્રતા ત્રિજ્યા આર કહેવામાં આવે છે. ક્લિયર વસ્તુ થઈ ગઈ. નેક્સ્ટ ટર્મ જોઈએ, ચોથું. હવે આ જે છે ને આખી એક લાઈન, એટલે કે અહીંથી શરૂઆત કરીને સી પી માંથી પસાર થતી લાઈન, એટલે કે વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા મેં દોરી, બરાબર. તો આ જે કાલ્પનિક રેખા દોરવા પાછળનું રીઝન શું છે? તો આ કાલ્પનિક રેખા છે ને અક્ષનું કામ કરે, એક પ્લેટફોર્મનું કામ કરે. આની અક્ષની ઉપર કઈ વસ્તુ આવેલી છે, અક્ષની નીચે કઈ વસ્તુ આવેલી છે, આપણને ખબર પડે, બરાબર. આ એકચ્યુઅલમાં હોય નહીં, પણ આપણે કાલ્પનિક રીતે વિચારીને ડ્રો કરેલી છે, એટલે એને શું કહેવામાં આવે છે? કાલ્પનિક રેખા. અને આનું નામ શું છે? તો આનું નામ છે મુખ્ય અક્ષ. શું કહેવામાં આવશે આને? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ કહે છે. મુખ્ય અક્ષ એટલે શું? તો કે વક્રતા કેન્દ્ર સી અને ધ્રુવ પી માંથી પસાર થતી કાલ્પનિક રેખા ને
શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. બરાબર, તો આ ચોથો પોઈન્ટ થઈ ગયો. આપણે પાંચમો પોઈન્ટ લખીએ. પાંચમો પોઈન્ટ, હવે માની લો કે કોઈ અનંત અંતરેથી કે કોઈ અંતરે વસ્તુ મૂકેલી છે. એ વસ્તુ માની લો અહીંયા આગળ મેં મૂકી છે. હવે આ વસ્તુ જે છે એના પ્રકાશના કિરણો જે છે, પ્રકાશનું ઉગમ સ્થાન છે વસ્તુ. હવે પ્રકાશના કિરણો અહીંથી આવીને અરીસામાં અથડાય છે. બરાબર, હવે આપણને ખબર છે અરીસામાં જેવા આમ અથડાશે અહીંયા આગળ, તરત જ અહીંથી શું કરશે? પરાવર્તન પામશે. બરાબર, અથવા તો બંને બાજુથી, આ બાજુથી પણ અને અહીંથી પણ. બરાબર, દૂર એક કોઈ સ્ત્રોત છે તો અહીંથી પણ એક પ્રકાશનું કિરણપુંજ આવે છે, જેને હું સીધી લાઈનથી દર્શાવું. અહીંથી પણ એક આવે છે કિરણપુંજ. બરાબર, હવે આ કિરણપુંજ અહીંથી પરાવર્તન પામીને એક બિંદુમાં શું થાય છે? છેદે છે. કોઈ એક બિંદુમાં શું થાય છે? છેદે છે. હવે આ જે બિંદુમાં અરીસાની વક્રતા પ્રમાણે આવી રીતે અનંત અંતરેથી જ્યારે કિરણો આવે અને જ્યારે એક મધ્ય બિંદુમાં છેદે, બરાબર, તો તેને જે તે વક્રતા ધરાવતા અરીસાનું શું કહેવામાં આવે? મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? મુખ્ય કેન્દ્ર એફ, એટલે કે ફોકસ પોઈન્ટ કહેવામાં આવે, અથવા ફોકલ પોઈન્ટ પણ કહે છે. બરાબર, તો અહીંયા આગળ લખું મુખ્ય કેન્દ્ર એફ. બરાબર, તેમાં લખીએ આપાત કિરણો પરાવર્તક સપાટીથી પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાં છેદે છે. બરાબર, મુખ્ય કેન્દ્ર એફમાં છેદે છે. બરાબર, જેને આપણે કહીશું મુખ્ય કેન્દ્ર એફ. સમજ પડી? છઠ્ઠા નંબરને આપણે કહીશું દર્પણમુખ. શું કહીશું આપણે? દર્પણમુખ જે છે, જેને આપણે MN અથવા તો MM ડેશ તરીકે દર્શાવીએ છીએ. બરાબર, MN ડેશ અથવા MM ડેશ, એટલે કે અહીંયા આગળ કેપિટલ M, અહીંયા આગળ સ્મોલ m ડેશ. તો દર્પણમુખ એટલે શું? તો કે જે તે આપણો ગોળીય અરીસો છે, અંતર્ગોળ જે તે અરીસો છે, બરાબર, એના એક છેડાથી લઈને બીજા છેડા વચ્ચેના વ્યાસને શું કહેવામાં આવે છે? એનું દર્પણમુખ કહેવામાં આવે છે. એટલે એવું કહી શકાય કે વક્રાકાર સપાટીના વ્યાસને શું કહેવામાં આવે છે? દર્પણમુખ M ડેશ કહે છે. ક્લિયર થઈ આ વસ્તુ? હવે નેક્સ્ટ અને લાસ્ટ એક છેલ્લો પોઈન્ટ કે જે છે નંબર 7. ઓકે, નંબર 7 જે છે તેને શું કહેવામાં આવે છે? નંબર 7ને કહેવામાં આવે છે કેન્દ્ર લંબાઈ. શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ, કે જેને દર્શાવવામાં આવે છે સ્મોલ એફ વડે. શેના વડે દર્શાવવામાં આવે? સ્મોલ એફ વડે. હવે આ સ્મોલ એફનું અહીંયા આગળ દેખાશે તમને કે પીથી લઈને એફ વચ્ચેનું અંતર, એટલે કે ધ્રુવથી લઈને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. બરાબર, તો અહીં આપણે લખી શકીએ કે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ. શું કહેવામાં આવે છે? કેન્દ્ર લંબાઈ એફ કહે છે. બરાબર, લખી શકો આવું? ક્લિયર છે? બરાબર, તો હવે તમને આ કેન્દ્ર લંબાઈ એફ છે ને તે અને આપણી વક્ર ત્રિજ્યા R છે, આ બંને વચ્ચેનો એક સંબંધ દર્શાવો. જો કઈ રીતે લખાશે કે અહીંયા આગળ લખું છું, R જે છે ને એ કેટલું હોય છે ખબર છે? R બરોબર 2F જેટલું હોય છે. કેટલું હોય? 2F જેટલું. એટલે કે 2 વાર કેન્દ્ર લંબાઈ તમે કરો, 2 ગણું તમને જોવા મળશે R, એટલે કે રેડિયસ. અથવા તો એનાથી ઊંધું જો હું તમને કહું કે જો કેન્દ્ર લંબાઈ F શોધવી હોય તમારે તો શું કરવાનું? R/2, એટલે કે R/2 કરો. Rના અડધા કેટલું થાય? આ Fનું અંતર થાય. સમજ પડી? તો આ એક સંબંધ છે જે બહુ કામમાં લાગશે આગળ પણ, તો આ યાદ રાખજો. બરાબર,
તો આ જેટલી બી વસ્તુ મેં કરાવી એકવાર જોઈ લો, બરાબર. દરેક વસ્તુ એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો અને પછી શાંતિથી લખજો, અને આ વસ્તુ પૂછાતી હોય છે સમજજો, બરાબર. એકવાર હું આ સાઈડમાં જતો રહું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, ચલો, આઈ હોપ સો આજનો લેક્ચર તમને દરેક વસ્તુ સમજ પડી હશે, બરાબર. તમારા કોઈ બી પ્રશ્નો હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. કોઈ બી ચેપ્ટર વિશે પણ જો તમને શીખવું હોય તો એના વિશે પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બરાબર છે. આજના પાર્ટ 1ની અંદર, ભાગ નંબર 1ની અંદર આ ચેપ્ટરના આપણે અહીં સુધી રાખી રહ્યા છે. નેક્સ્ટ પાર્ટ 2 ખૂબ જ જલ્દી આવશે. ભણતા રહો, શીખતા રહો અને દરેક વસ્તુ જે છે એ જાણતા રહો, સમજતા રહો, બરાબર. મળીએ આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.